ડાકોર પદયાત્રા દરમિયાન સત્યમેવ જયતે ગ્રુપનો સેવા કેમ્પ. ભાવિકો માટે પાણી, નાસ્તો અને આઈસ્ક્રીમનું વિતરણ. અમદાવાદ. ડાકોર જઈ રહેલા પદયાત્રી હરિભક્તોની સેવા માટે સમાજમાં સેવા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડતું કાર્ય શ્રી સૌરાષ્ટ્ર જનસુધાર પરિવાર સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું. દર વર્ષે જેમ ભાવભીના હૃદયથી સેવાકીય કાર્ય થાય છે તેમ આ વર્ષે પણ ન્યૂ મણિનગર વિસ્તારમાં સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પદયાત્રીઓ માટે પાણી, નાસ્તો અને ઠંડા પદાર્થોનું વિતરણ કરવામાં આવ્યું. ડાકોર ખાતે સ્થિત પ્રખ્યાત યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર તરફ મોટી સંખ્યામાં હરિભક્તો પગપાળા યાત્રા કરતા હોય છે. આવી યાત્રા દરમિયાન થાક, તરસ અને ઊર્જાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સત્યમેવ જયતે ગ્રુપ છેલ્લા 4 વર્ષથી નિસ્વાર્થ ભાવથી સેવા કેમ્પનું આયોજન કરી રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ સમાજમાં પરોપકાર અને એકતાનો સંદેશ આપે છે. કેમ્પમાં પદયાત્રા કરતા દરેક ભાવિકોને મિનરલ પાણીની બોટલ, વિવિધ પ્રકારના ફરસાણના પેકેટ, તાજી નારંગી તેમજ બાળકો અને યુવાનો માટે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું. ગરમીના વાતાવરણ વચ્ચે આ પ્રકારની ઠંડકદાયક સેવા મળતા યાત્રાળુઓએ આયોજકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ઘણા યાત્રાળુઓએ જણાવ્યું કે આવી સેવા યાત્રામાં નવી ઊર્જા ભરે છે અને આગળની સફર માટે પ્રેરણા આપે છે. સેવા કેમ્પનું આયોજન ન્યૂ મણિનગરના પરિવારજનો અને ગ્રુપના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. કેમ્પ સ્થળે સ્વચ્છતા, પાણીની યોગ્ય વ્યવસ્થા અને વ્યવસ્થિત વિતરણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સવારે વહેલી કલાકોથી જ ગ્રુપના સભ્યો સેવાભાવથી હાજર રહી યાત્રાળુઓનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા. મહિલાઓ, યુવાનો અને વડીલો સહિત તમામ સભ્યોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે અમદાવાદના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે આયોજકોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સમાજમાં આવા સેવાકીય કાર્યો સમાજને એકતામાં બાંધે છે. તેમણે ગ્રુપના કાર્યને બિરદાવતા કહ્યું કે પદયાત્રીઓની સેવા કરવી એ સાચા અર્થમાં પુણ્યનું કાર્ય છે. તેમની હાજરીથી કાર્યકર્તાઓમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જોવા મળી હતી. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર પરિવાર સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ શ્રી વિમલભાઈ સોંડાગરે જણાવ્યું કે સેવા એ જ અમારું ધ્યેય છે. દર વર્ષે ડાકોર પદયાત્રા દરમિયાન હરિભક્તોને સહાયરૂપ થવું એ અમારું સૌભાગ્ય છે. સમાજના સહયોગથી આ સેવા સતત આગળ વધતી રહેશે. તેમણે તમામ દાતાશ્રીઓ, સભ્યો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પ દરમિયાન પદયાત્રીઓ માટે આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી તેઓ થોડો વિરામ લઈ શક્યા. સેવા કેમ્પમાં શિસ્તબદ્ધ રીતે વિતરણ થાય અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં સામાજિક એકતા, સેવાભાવ અને શ્રદ્ધાનો અનોખો સમન્વય જોવા મળ્યો. છેલ્લા 4 વર્ષથી સતત ચાલતી આ સેવા પ્રવૃત્તિ હવે પરંપરા બની ગઈ છે. દર વર્ષે વધુ સભ્યો જોડાઈ રહ્યા છે અને સેવા વિસ્તાર પણ વધતો જાય છે. સમાજના યુવાનોમાં સેવાભાવ જગાડવામાં આ પ્રવૃત્તિ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ પ્રકારની સેવાઓ સમાજમાં સકારાત્મકતા અને માનવતાનો સંદેશ ફેલાવે છે. અંતમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આયોજિત આ સેવા કેમ્પે પદયાત્રા કરતા હરિભક્તોના દિલ જીતી લીધા હતા. સેવા, સંકલ્પ અને સમર્પણનો આ સુંદર પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. ભાવિકોની સુખાકારી માટે કરાતી આવી નિસ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે. રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ તજ્જર, અમદાવાદ.